પૂછું સિદ્ધાર્થ ધોળકિયા મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। સ્વામીના આશીર્વાદથી જલારામ બાપાનું સદાવ્રત ચાલે છે। જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામીએ કર્યો બફાટ। સ્વામિનારાયણના વધુ એક સ્વામીએ બફાટ કર્યો। ગુણાતીત સ્વામીના આશીર્વાદના કારણે 200 વર્ષથી વીરપુર જલારામ ધામમાં સદાવ્રત ચાલતું હોવાનો દાવો કરીને આ સ્વામીએ વિવાદમાં ફસાયા। આ સ્વામીએ જલારામ બાપાએ આશીર્વાદ લીધાનો દાવો કરી નાખ્યો। ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ લીધાનો દાવો કર્યો। સુરતના અમરોલી ખાતે સ્વામિનારાયણના સંતે સભામાં વિવાદિત પ્રવચન આપ્યું, જેના કારણે જલારામ બાપાના ભક્તોમાં રોષની લાગણી જોવા મળી। હિન્દુ સનાતન ધર્મના સંતો પણ લાલઘૂમ થયા। રાજકોટમાં પણ વિરોધનો વંટોળ ઉઠ્યો છે। જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને રઘુવંશી સમાજ લાલઘૂમ થયો, તો યાત્રાધામ વીરપુરમાં પણ વિરોધનો વંટોળ ઊભો થયો। યાત્રાધામ વીરપુરના આગેવાનો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। જ્ઞાન પ્રકાશ સ્વામીના નિવેદનથી રોષે ભરાયેલા લોકોએ માફીની માંગ કરી છે। સાથે જ આવતીકાલે વીરપુરમાં એક બેઠક કરીને રણનીતિ નક્કી કરવાનું આયોજન કર્યું છે। બીજી તરફ વિવાદ વકરતા ખુદ જ્ઞાન પ્રકાશ સ્વામીએ જ વિડીયો રિલીઝ કર્યો અને માફી માંગી। સાથે દાવો કર્યો કે મેં એક બુક અને છાપામાં આ પ્રસંગ વાંચ્યો હતો। જલાપ અગત્ય સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે। બાપાના મહિમા વિષયક આ વાત કરેલી, જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી। એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું। ગુજરાત એટીએસે હરિયાણાથી આતંકી ઝડપ્યો, ઘરેથી બોમ્બ બનાવવાની સામગ્રી પણ મળી। હરિયાણા ફરીદાબાદમાં ગુજરાત એટીએસ, ફરીદાબાદ એસટીએફ અને આઈબીની ટીમોએ રેડ કરી એક આતંકવાદીની ધરપકડ કરી। એની પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા। આ ઉપરાંત કેટલાક શંકાસ્પદ વિડીયો પણ મળી આવ્યા છે, જેમાં કેટલાક સ્થળો અને ધર્મ સાથે સંબંધિત કેટલીક વિગતો છે। આરોપી યુવક અબ્દુલ રહેમાન 19 વર્ષનો છે। ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના મિલ્કીપુરનો રહેવાસી છે। કેન્દ્રીય એજન્સીના ઇનપુટના આધારે ફરીદાબાદના સોહના રોડ ઉપર પાલી વિસ્તારમાં એક જર્જરિત ઘરમાંથી તેની ધરપકડ કરવામાં આવી। લગભગ 4 કલાક ચાલેલી તપાસ બાદ ટીમો યુવકને પોતાની સાથે લઈ ગઈ। ગુજરાત એટીએસના કહેવા પ્રમાણે અમદાવાદમાં ફરી એકવાર આતંકવાદી સંગઠન સક્રિય થયું, જે આતંક ફેલાવી રહ્યું છે। અબ્દુલ રહેમાન આતંકવાદી સંગઠન સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલો હતો। અબ્દુલ ઘણા દિવસોથી પાલીગામમાં નામ બદલીને રહેતો હતો। આતંકી અબ્દુલના ઘરેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી છે। અબ્દુલ રહેમાન પાસે 2 હેન્ડ ગ્રેનેડ જોઈને ટીમો પણ ચોંકી ગઈ। ત્યારબાદ અહીં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવી। પોલીસના વાહનો જોઈને લોકોની ભીડ પણ એકઠી થઈ હતી। સાસણમાં પીએમ મોદીએ જંગલ સફારીની માણી મજા। સિંહોને જોઈને ગાડી ઊભી રાખી અને ફોટોગ્રાફી કરી। 3 દિવસના ગુજરાત પ્રવાસે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાસણમાં સિંહ દર્શન કર્યા। પ્રધાનમંત્રી ગીર સોમનાથથી સાસણ પહોંચ્યા। અહીં સેવા સદનમાં રાત્રિ રોકાણ કરી વહેલી સવારે 6 કલાકે જંગલની સફારી નીકળી ગયા હતા। માથા પર સાવજો દોરેલી ટોપી, વન વિભાગનો ડ્રેસ, ઉપર સાવજો સાથેનું જેકેટ પહેરી નરેન્દ્ર મોદીએ સાસણના ગીરમાં જંગલ સફારી કરી। પ્રધાનમંત્રી મોદીએ સાસણમાં ગીર નેશનલ પાર્કની મુલાકાત લીધી, જે દરમિયાન પ્રધાનમંત્રીએ સિંહ ઉપરાંત અન્ય પ્રાણીઓ પણ નિહાળ્યા। નરેન્દ્ર મોદીએ ખુલ્લી જીપમાં બેસીને કર્યા સિંહ દર્શન। પીએમ મોદી આ અનોખી ક્ષણને કેમેરામાં કેદ કરતા પણ દેખાયા। સિંહ દર્શન સમયે વડાપ્રધાન વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરના લુકમાં જોવા મળ્યા। પ્રધાનમંત્રીએ ખુલ્લી જીપ્સીમાં કેસુડા તોડ્યા, તો સૂતેલા ડાલા મથ્થાને જોઈ ગાડી ઊભી રાખીને સિંહણ, તેના બચ્ચા અને નીલગાયની ફોટોગ્રાફી કરી। પીએમ મોદીએ ખુલ્લી જીપમાં સવાર થઈને ભંભાફોડ, રાયડી, ડેડકડી, કેરંભા, ખડા, પીળીપાટ, રતનધુનાથી કનકાઈ ચેકપોસ્ટ સુધીની સફર માણી હતી। સાસણમાં પીએમની અધ્યક્ષતામાં 7મી રાષ્ટ્રીય વનજીવ બોર્ડની બેઠક મળી। સાસણના જંગલમાં સિંહ દર્શન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્લ્ડ વાઇલ્ડ લાઇફની કોન્ફરન્સમાં પહોંચ્યા। પીએમ નરેન્દ્ર મોદીએ સાસણ ગીર નેશનલ પાર્ક ખાતે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની 7મી બેઠકમાં ભાગ લીધો હતો। સિંહ સદનમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં મળી હતી બેઠકમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ હાજર રહ્યા હતા। સાથે વન મંત્રી મુળુભાઈ બેરા, રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ હાજર રહ્યા। વન સંરક્ષણ સાથે જોડાયેલા ડેલિગેટ પણ બેઠકમાં હાજર રહ્યા હતા। બેઠકમાં સિંહ સંવર્ધન અંગે વાર્તાલાપ થયો। બેઠક પહેલા પીએમએ નેશનલ રેફરલ સેન્ટર જૂનાગઢનો શિલાન્યાસ કર્યો અને રિવર ડોલ્ફિનની વસ્તી અંગેનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો। વન વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી। અહીં વન વિભાગના કર્મચારીઓ માટે પેટ્રોલિંગ બાઇકને લીલી ઝંડી આપી હતી। કોન્ફરન્સમાં ભાગ લીધા બાદ પીએમ મોદી સાસણથી દિલ્હી જવા રવાના થયા। સાસણથી હેલિકોપ્ટર મારફતે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા। નરેન્દ્ર મોદી હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી દિલ્હી જવા રવાના થયા। હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સ્થાયી ટર્મિનલ બન્યા બાદ પ્રથમ વખત નરેન્દ્ર મોદી આવી પહોંચતા રાજકોટના નેતાઓએ આવકાર્યા હતા। ગીર સોમનાથમાં સોમેશ્વર મહાપૂજા બાદ 1766 સુવર્ણ કળશની પીએમએ વિશેષ પૂજા કરી।
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દર્શન અને મહાપૂજા કરવામાં આવી. પ્રધાનમંત્રી અને જગવિખ્યાત સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી તેમનો સંકલ્પ પૂર્ણ કરવા સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા, જ્યાં તેઓએ 1766 સુવર્ણ કળશની દાતાઓ વતી વિશેષ પૂજા કરી હતી. નિયમ મુજબ પૂજા વિધિ વિના મંદિરના શિખર પર કળશ મંદિત ન કરી શકાય, માટે બાકી કળશના દાતાઓ વતી પીએમએ પૂજા કરી હતી. હવે આ કળશો મંદિર પર મંદિત કરાશે. સોમનાથ મહાદેવ મંદિરના શિખર પરના અંદાજે 1766 કળશને સુવર્ણ મંદિત કરવાની યોજના મંદિર ટ્રસ્ટ દ્વારા યોજાઈ હતી, જે અંતર્ગત દાતાઓના સહકારથી સુવર્ણ કળશ નિર્માણ થઈ ચૂક્યા હતા અને મોટાભાગના દાતાઓના હસ્તે સુવર્ણ કળશની પૂજા કરી મંદિર શિખર પર રોપિત કરી દેવાયા હતા. પરંતુ અનેક દાતાઓ સુવર્ણ કળશની પૂજા માટે પહોંચી શક્યા ન હતા, ત્યારે સુવર્ણ મંડિત કરવાના સંકલ્પને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 282 સુવર્ણ કળશની પૂજા કરી, મહાદેવ સામે શીશ ઝુકાવી પૂજા અર્ચના કરી. બાદમાં પીએમ મોદીએ સોમનાથ મંદિર પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે મનોમન લીધા મહાકુંભના સંકલ્પ મુજબ મહાદેવને શીશ ઝુકાવી ગંગાજળ અભિષેક કર્યો હતો. બાદમાં પીએમ મોદી મંદિરના કોરિડોરમાં ફર્યા હતા. ગાંધીનગરમાં બેફામ જતી બસે વૃદ્ધને ઉડાડી દીધા. ગાંધીનગરમાં મોતની માફક આવતી બસે એક ઘરના વડીલને છીનવી લીધા. અકસ્માતના હચમચાવી નાખતા દ્રશ્યો જુઓ. ગાંધીનગરના ધણપ જૈન દેરાસર પાસે કમકવાર અકસ્માત સર્જાયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર એક બાદ એક પૂરપાટ વાહનો આવી રહ્યા છે. એક ખાનગી બસ બેફામ સ્પીડમાં આવી રહી છે, ત્યારે 72 વર્ષના વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા છે, ત્યારે બસ ચાલકે બ્રેક મારવાની બદલે દાદાને હવામાં ફંગોળ્યા. બસ એટલી ખતરનાક સ્પીડમાં હતી કે દાદા 10 ફૂટ દૂર જઈને ફંગોળાયા. અકસ્માતમાં રાહદારીને માથામાં અને ડાબા હાથે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે મોત થયું. દિનેશભાઈ શાહ સંબંધીના લગ્નમાં હાજરી આપવા જતા હતા, ત્યારે વાહનને ટક્કર મારી. ચિલોડા પોલીસે અજાણ્યા વાહન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી. અંકલેશ્વરમાં રોંગ સાઈડમાં આવતા ટ્રક સાથે બાઇક ટકરાયું. પૂરપાટ રોંગમાં યમદૂત બનીને દોડ્યા આવતા ટ્રક સાથે ટકરાયો બાઇક ચાલક. અકસ્માતના ખતરનાક દ્રશ્યો છે અંકલેશ્વરના સારંગપુર પાટિયા પાસેના. અંકલેશ્વરના સારંગપુર પાટિયા પાસે બપોરના અરસામાં રોંગ સાઈડથી આવતા ટેમ્પાના ચાલકે બાઇકને અડફેટે લીધું. બાઇક ચાલકને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો. આ અકસ્માત નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બપોરના અરસામાં અંકલેશ્વરના સારંગપુર પાટિયા પાસેથી બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન રોંગ સાઈડ પૂરપાટ ઝડપે આવતા ટેમ્પા ચાલક સાથે અથડાય અને પાછળથી પૂરપાટ આવતી કારની વ્હીલમાં આવી જાય છે. હવામાં બાઇક ચાલક ફંગોળાતા ઈજા પહોંચી હતી. લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. બાઇક ચાલકને ઈજા પહોંચતા નજીકની હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતની જાણ પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી. સોમવાર અકસ્માતનો સોમવાર સાબિત થયો. રફતારના કહેરથી રોડ પર વહી લોહીની નદી. રાજ્યમાં બેફામ રફતારનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં અકસ્માતની વણઝાર સર્જાઈ. બેફામ વાહન ચલાવીને અનેક લોકોનો ભોગ લેવામાં આવ્યો. અમદાવાદ, વડોદરા, વલસાડ, રાજકોટ, ગીર સોમનાથ, બનાસકાંઠા સહિત ઠેર ઠેર વાહન અકસ્માતના અનેક જિંદગીઓ છીનવાઈ. સૌથી ખતરનાક અકસ્માત સર્જાયો છોટાઉદેપુર પાસે. જોજવા ગામ પાસે સ્કૂટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. બોડેલીમાં લગ્ન પ્રસંગે આવતી વખતે બેફામ જતા કાર ચાલકે સ્કૂટર પર જતી મહિલાને હવામાં ફંગોળી હતી. કારની સ્પીડ એટલી હતી કે યુવતીમાં હવામાં ફંગોળાઈને રોડની સાઈડમાં જઈને પડી, જ્યારે સ્કૂટરનો તો બુકડો જ ભૂલી ગયો. સ્કૂટર પર સવાર મહિલાનો પગ કપાઈને છૂટો પડ્યો. અકસ્માતમાં કારનું ટાયર પણ ફાટી જતા ડ્રાઈવર કાર છોડી ફરાર થયો. તો દ્વારકામાં બસ અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 3 થી વધુ લોકોને ઈજા પહોંચી. દ્વારકા દર્શન કરીને વડોદરા જતી હતી બસ, ત્યારે બસ અને PGVSLની કાર સામે ટકરાયા હતા. તો અમદાવાદમાં YMCA બોપલ રોડ પર કારનું ટાયર ફાટતા વૃક્ષ સાથે અથડાઈ. કાર ચાલક ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ગુજરાતના રોડ પર દોડતું મોત. ટ્રક ચાલકોએ મચાવ્યો આતંક. ખતરનાક અકસ્માતના દ્રશ્યો છે અરવલ્લીના. અહીં શામળાજી નજીક ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા ક્લીનરનું મોત થયું. બંને ટ્રક ચાલકો એટલી સ્પીડમાં હતા કે મજબૂત ટ્રકના કુરચા ઉડી ગયા. ટ્રકની આગળની કેબિન ભાંગીને ભૂક્કો થઈ ગઈ. ડ્રાઈવર ટ્રકમાં ફસાઈ જતા ભારે જહેમત બાદ બહાર કઢાયો. ઇજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે ખસેડાયો. આ તરફ સુરેન્દ્રનગરમાં પાટડી નજીક ટ્રક ગુલાટિયા મારી ગયો. શ્રમિકો ભરેલો ટ્રક પૂરપાટ જઈ રહ્યો હતો, ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ પર પલટી ખાઈ ગયો, જેથી ટ્રકમાં સવાર 20 શ્રમિકની ઈજા પહોંચી. પાટડી તાલુકાના ખેરવા જેજરી રોડ પર સોકડા ગામના પાટિયા પાસે આઈસર ટ્રક ગોથા મારી ગયો હતો, જેથી ટ્રકમાં ભરેલી વસ્તુઓનું રોડ પર રેલમછેલ થતા દ્રશ્યો જોવા મળ્યા. ગોધરાથી મજૂરોને લઈને સુરેન્દ્રનગર તરફ આઈસર ટ્રક આવી રહી હતી, તે દરમિયાન અકસ્માત સર્જાયો. રોડ પર ટ્રક પલટી જતા ટ્રાફિક જામ થયો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. ખાનગી બસ સાથે ઇકો ગાડી અથડાતા પડીકું વળી ગઈ. સાવરકુંડલા નજીક ઓળિયા ગામ પાસે પૂરપાટ જતી ઇકો કાર ખાનગી બસ સાથે અથડાઈ. બંનેની સ્પીડ એટલી ખતરનાક હતી કે ઇકો કારના કુરચા ઉડી ગયા, જેમાં એક મહિલા અને 2 પુરુષોની ઈજા પહોંચી. ખાનગી બસ સાવરકુંડલાથી મુંબઈ જઈ રહી હતી અને ઇકો ગાડી અમરેલીથી સાવરકુંડલા આવી રહી હતી, ત્યારે અકસ્માત થયો.
આ તરફ સુરતમાં રોડ પર પૂરપાટ દોડતો ટ્રક આગનો કોળો બની ગયો. સુરતના મહુવા નવસારી રોડ પર એક ટ્રકમાં ભીષણ આગ લાગી. સુરતમાં રોડ પર પૂરપાટ દોડતો ટ્રક આગનો કોળો બન્યો. કપસી ભરીને ટ્રક બુદ્ધલેશ્વર ગામની સીમમાં પહોંચ્યો હતો ત્યારે અચાનક જ આગ ભભૂકી ઉઠી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આગની જ્વાળા એટલી વિશાળ હતી કે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ હતો. ઘટના અંગે બારડોલી ફાયરની ટીમને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો. રોડ પર ટ્રકમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. આગથી ટ્રક ખાક થઈ ગયો. મહુવા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી. ટ્રકમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક જાણકારી મુજબ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોઈ શકે છે. હોળી પર્વને લઈને સુરતથી માદરે વતન જેવા મુસાફરોનો ધસારો ઉધના રેલવે સ્ટેશન પર પડા પડી. તહેવારો માદરે વતન કરવા માટે ફરી એકવાર સુરત રેલવે સ્ટેશન મુસાફરોનું કીડિયારું ભરાયું. જે રીતે દિવાળી છઠ પૂજા સમયે ઉત્તર ભારતના લોકો ટ્રેનમાં બેસવા પડાપડી કરતા હોય તેવા દ્રશ્યો હોળી પર્વ પર જોવા મળ્યા. હોળી ધૂળેટીના પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રંગોનો તહેવાર પોતાના વતનમાં કરવા માટે ઉત્તર ભારતના લોકોએ વતનની વાટ પકડી, જેને લઈને સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી. ખાસ કરીને ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં ઉત્તર ભારતીય સમાજના લોકોની ભીડ વધતા સ્ટેશનો પર જાણે કીડિયારું ઉભરાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સુરત શહેરમાં વસવાટ કરતા યુપી બિહારના લાખો શ્રમિકો અને પરપ્રાંતીય લોકોએ પોતાના વતન જવા તૈયારી કરી. ટ્રેનમાં બેસવા લોકો પડાપડી કરી રહ્યા છે. સુરત રેલવે સ્ટેશન પર રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી હોવાથી સૌથી વધુ ટ્રેનો ઉધના રેલવે સ્ટેશન પર ડાયવર્ટ કરવામાં આવી છે. ટ્રેન ડાયવર્ટ કરાતા ભારે ભીડ છે. ટ્રેનમાં જગ્યા મેળવવા મોડી રાતથી જ સ્ટેશન પર પહોંચી ગયા છે લોકો અને રેલવે સ્ટેશન પર કરી રહ્યા છે રાતવાસો. પરંતુ રેલવેની અવ્યવસ્થાના અભાવે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સુરત શહેરમાં ઉત્તર ભારતીય સમુદાયની અંદાજિત વસ્તી 20 લાખથી વધુ છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હજારો લોકો હોળી પર્વની ઉજવણી માટે પોતાના વતન જવા માટે સ્ટેશન પર ઉમટી રહ્યા છે, જેનાથી મુસાફરી મુશ્કેલ બની રહી છે. ઉધના રેલવે સ્ટેશન પર પહેલાથી જ મર્યાદિત સુવિધાઓ છે. એડવાન્સ બુકિંગ કાઉન્ટર ઓછા છે. પ્લેટફોર્મ પર પૂરી સુવિધા ઉપલબ્ધ નથી. જ્યારે રેલવેને ખબર છે કે હોળીના પર્વે હજારો શ્રમિકો વતન જવા નીકળશે ત્યારે ભીડમાં શિસ્ત જાળવી શકાય એવું કોઈ આયોજન નથી. સુરતમાં ચીખલીગર ગેંગે યુવકની કરી તોલાઈ. સુરતમાં ચીખલીગર ગેંગનો આતંક સામે આવ્યો છે. શહેરના ગણેશનગરમાં એક યુવાનને ચીખલીગર ગેંગના લોકોએ માર માર્યો હતો. કોઈ બાબતે યુવાનની એવી ધુલાઈ કરી નાખી કે યુવાન અધમુઓ થઈ ગયો. ચીખલીગર ગેંગના કેટલાક લોકોએ દોડી આવી યુવાનને પહેલા પકડ્યો, બાદમાં યુવક પર પહેલા લાફાવાળી કરી, બાદમાં ઢીકાપાટુનો માર માર્યો, જેથી યુવકને માથામાં ઈજા પહોંચી હતી. ખુલ્લેઆમ ગેંગે આતંક મચાવતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી. ભેસ્તાન પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી. ભરૂચના અંકલેશ્વર શહેરમાં જાહેરમાં યુવકો વચ્ચે મારામારી થઈ. સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં 2 યુવાનો બાખડી પડ્યા. યુવકો વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો પણ વાયરલ થયો, જેમાં જોઈ શકાય છે કે 2 યુવાનો મળી અન્ય એક યુવાનની પિટાઈ કરી રહ્યા છે. અગાઉ પણ સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મામલે NSUIનો કુલપતિની ઓફિસમાં વિરોધ. કુલપતિ સાથે ચકમક, હાય હાયના સૂત્રોચ્ચાર અને પોલીસ દ્વારા ટીંગાટોળી. ઘર્ષણના દ્રશ્યો છે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના. અહીં NSUIના કાર્યકર્તાઓએ ફી વધારાનો વિરોધ કરી ગુજરાત યુનિવર્સિટીને ગજવી હતી. ગુજરાત યુનિવર્સિટીમાં ફીમાં 5500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં NSUIના કાર્યકર્તા ગુજરાત યુનિવર્સિટી ટાવરમાં કુલપતિની ઓફિસ બહાર જાળી તોડીને અંદર જઈને કુલપતિની ઓફિસમાં બેસીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. કાર્યકરોએ કુલપતિની ઓફિસમાં જઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા, જેથી પોલીસ બોલાવી પડી. પોલીસે વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી. જોકે આગામી દિવસમાં કુલપતિના ઘરનો ઘેરાવ કરવાની પણ ચીમકી આપવામાં આવી. ફી વધારો પરત ખેંચી તેવી માંગ કરવામાં આવી. જોકે વાઇસ ચાન્સેલરે સ્પષ્ટતા કરી કે ફી વધારો 4 વર્ષના પ્રોગ્રામમાં જ થયો છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં વગર કારણે જમીનના સર્વેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો. ગ્રામજનોએ આ મામલે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું અને સર્વેની કામગીરી બંધ કરવાની માંગ કરી. નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં 10 જેટલા ગામોમાં હાલ સર્વે ચાલી રહ્યો છે. કેન્દ્ર સરકારના તાબાના કર્મચારીઓ જમીનનો સર્વે કરવા આવતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. હેલિકોપ્ટરથી પણ ફોટોગ્રાફી કરવામાં આવી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે આ સર્વે શા માટે કરવામાં આવે છે તેનો કોઈ જવાબ નથી આપવામાં આવી રહ્યો. ગ્રામ પંચાયતમાં જમીન સંપાદનનો પણ કોઈ ઠરાવ નથી કરાયો. કર્મચારીઓને જ્યારે આ બાબતે સવાલ કરાય છે તો તેમને ખદેડી મૂકવામાં આવે છે. ઉશ્કેરાયેલા આદિવાસીઓએ આ મામલે ઢોલ નગારા સાથે મામલતદારને આવેદન આપ્યું. સાથે જ સર્વે બંધ નહીં થાય તો કચેરી પર ધરણા પર ઉતરી જવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
તો વડોદરામાં શિનોરમાં સ્કાય યોજનાને લઈ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. શિનોર MGVCL ખેડૂતોને લેણાની રકમ ભરપાઈ કરવાની નોટિસ આપી હતી. મોટા ફોફળિયાના 11 kV ઝાંઝરફીડના 67 ખેડૂતોને નોટિસ પાઠવી હતી. ખેડૂતોએ નોટિસને લઈને નાયબ કાર્યપાલક ઇજનેર કચેરીમાં ધરણા પર ઉતર્યા હતા. સ્કાય યોજના સદંતર નિષ્ફળ ગઈ હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો. ખેડૂત દેવામાં ડૂબ્યા હોવાની રજૂઆત કરતા અધિકારીએ આપઘાત કરવા દુષ્પ્રેરણા આપી હોવાના પણ આરોપ કર્યા હતા. મૂળ કનેક્શનના ટેરિફમાં સમાવેશ કરવા ખેડૂતોએ માંગ કરી. ખેડૂતે કરેલા આક્ષેપોને કાર્યપાલક ઇજનેરે ફગાવ્યા. બુટલેગર સાથે ડાન્સ કર્યા બાદ ચૈતર વસાવાએ માફી માંગી. કહ્યું, અજાણતા મારી ભૂલ થઈ ગઈ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની ભૂલની કબૂલાત કરી છે. રવિવારે તેમનો એક વિડીયો વાયરલ થયો, જેમાં તેઓ સુરતના કોસંબાના કુખ્યાત બુટલેગર બુધો ઉર્ફે બુધિયા સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. વિડીયો વાયરલ થતાં જ સવાલ ઉઠવા લાગ્યા હતા કે દારૂ મુદ્દે સરકાર સામે આંગળી ઉઠાવનારા ચૈતર વસાવા બુટલેગર સાથે ખભે ખભો મિલાવીને કેમ ઝૂમી રહ્યા છે? એવી કોઈ મજબૂરી છે કે ચૈતર વસાવાને બુટલેગર સાથે ડાન્સ કરવાની જરૂર પડી? આ વિડીયો પોતાનો જ હોવાની કબૂલાત ચૈતર વસાવાએ કરી. એ વ્યક્તિ સાથે મારો કોઈ પરિચય નથી, અગાઉ અમે મળ્યા પણ નથી, અને લગ્નમાં અજાણતામાં આ મારી સાથે નાચણું કરવા આવ્યા. એ હું પણ અજાણતામાં એ મારી ભૂલ થઈ છે. ત્યારે આ મારો ખુલાસો હું કરું છું કે દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી. કેનાલ ઓવરફ્લો થતા હિંમતનગરના ખેતરોમાં પાકની ફરી વળી પથારી. હિંમતનગરના ગાંભોઈ પાસે કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં ઉભા પાકની પથારી ફરી ગઈ. ચાપલનાર ગામમાં હાથમતી સિંચાઈ કેનાલ ઓવરફ્લો થતા પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું. આસપાસના ખેતરોમાં કેનાલનું પાણી ઘૂસી જતા ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો. કેનાલની તંત્ર દ્વારા સમસ્યા સમયસર સાફ કરાવવામાં ન આવતી હોવાની અને કચરો ભરાઈ જતા હોવાની હજી પણ કાયમી છે, જેથી કેનાલ ઓવરફ્લો થાય છે. કેનાલનું પૂરપાટ જતું પાણી ઘઉં, બટાટા સહિતનો પાક પાણીમાં ગરકાવ કરી ગઈ છે. પાણી ફરી વળતા પાકને નુકસાન જવાની ભીતિ સેવાય છે. સિંચાઈ વિભાગ સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. 35 ગામને સિંચાઈના પાણીની જરૂરિયાતને લઈ પાણી છોડાયું હતું. સાબરકાંઠા અને ગાંધીનગરના ગામડાઓ માટે છોડાયું હતું પાણી. જેતપુરમાં પાણીની લાઇનમાં ભંગાણ, હજારો લીટર પાણીનો વેડફાટ. રાજકોટના જેતપુરમાં નગરપાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. સારણપુર નજીક લાઇનમાં એરવાલ લીક થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. પાણીના ફુવારા ઉડતા રોડ પર પાણીની રેલમછેલ થઈ. એક તરફ વહીના લોકો પાણી માટે તરસી રહ્યા છે, બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે પાણીનો વેડફાટ થતા લોકોમાં નારાજગી વ્યાપી. નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે પાઇપ રિપેરિંગ કરી પાણીનો વેડફાટ થતો અટકાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે. ગમે એવું વાવાઝોડું આવશે તો પણ હવે દરિયાકાંઠે વીજ પુરવઠો ખોરવાશે નહીં. રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય. ગુજરાતના દરિયા કિનારે ગમે એવું વાવાઝોડું ટકરાશે તો પણ વીજ પોલ ધ્વસ્ત નહીં થાય, લાઇટ પણ નહીં જાય. દરિયાકાંઠે વાવાઝોડાને લઈને દર વખતે વીજ પોલ ધરાશાયી થાય છે, પણ હવે દરિયાઈ પટ્ટીના વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નખાશે. રાજ્યમાં આવતા વાવાઝોડાને લઈને મહત્વનો નિર્ણય કરાયો. અવારનવાર આવતા વાવાઝોડાને લઈને દરિયા કિનારીની આસપાસની વીજ લાઇનમાં ફેરફાર કરાશે. વીજ લાઇનોમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવશે. દરિયાપટ્ટીના વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નખાશે. 50 કિલોમીટર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ વીજ વાયર નખાશે. કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને ખૂબ જલ્દી આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે. બિપરજોય વાવાઝોડા બાદ થયેલી પરિસ્થિતિ બાદ મુખ્યમંત્રીના સૂચનથી અંડરગ્રાઉન્ડ કામગીરીનો નિર્ણય લેવાયો. ઉર્જા મંત્રીએ માહિતી આપી. મહત્વનું છે કે છેલ્લા 2 વાવાઝોડા દરમિયાન મોટા પાયે વીજ પુલ પડી જતા અંધારપટ છવાયો હતો. ગોંડલ યાર્ડમાં તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ. રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો. જામવાડી સહકારી મંડળીના નેજા હેઠળ નાફેડ દ્વારા ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. ગોંડલ તાલુકાના 5000 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. જામવાડી ખરીદ કેન્દ્રના પ્રમુખ વિનુભાઈ મોણપરા દ્વારા શ્રીફળ વધેરી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી. યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા, ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા. એક ખેડૂત દીઠ વધુમાં વધુ 4000 કિલોની ખરીદી કરવામાં આવશે. નાફેડ દ્વારા ટેકાના ભાવે તુવેરની 1510 લેખે ખરીદી કરવામાં આવી. પ્રથમ દિવસે 100 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં 20 ખેડૂતો માલ લઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા. દેરડી કુંભાજી ગામથી તુવેર લઈને આવેલ પ્રથમ ખેડૂત અરવિંદભાઈ નરોડિયાનું હારતુરા કરી મોં મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રીફળ વધેરી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી. ભાવનગરમાં અનાજના કાળા કારોબારનો પર્દાફાશ. સરકારી અનાજનું કૌભાંડ કરી ટેમ્પો ચાલક કંઈક આ રીતે ભાગ્યો. ભાવનગરના અનાજના કાળા કારોબારનો પર્દાફાશ થયો. ભાવનગરમાં અનાજનો કાળો કારોબાર ચાલતો હતો. સરકારી અનાજ સગે વગે કરાતું હોવાનો વિડીયો વાયરલ થયો છે. રિક્ષામાં ઘઉં અને ચોખાનો જથ્થો લઈ જવાતો હતો. જાગૃત નાગરિકને આ અંગે જાણ થતાં રિક્ષાનો પીછો કરીને વિડીયો બનાવ્યો હતો. રિક્ષામાં ઘઉં અને ચોખાનો જથ્થો જોવા મળ્યો.
છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેર અને જિલ્લામાં આ પ્રકારે ગરીબ પરિવારો પાસેથી રૂપિયાના દમ ઉપર ઘઉં અને ચોખ્ખા ઉઘરાવીને લૂઝ માલ અનાજ માફિયાઓ સુધી પહોંચાડવામાં આવે છે. સમગ્ર ઘટના અંગે પુરવઠા વિભાગને જાણ કરતા તપાસ શરૂ કરી છે. રમજાન મહિનાને લઈને વડોદરાની સ્કૂલમાં વિદ્યાર્થીઓના સમય બદલાવતા વિવાદ. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના પરિપત્રથી વિવાદ સર્જાયો. પરિપત્રમાં લખવામાં આવ્યું કે રમઝાન માસમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તેવી શાળાઓના વિદ્યાર્થીઓને મોડા આવવા અને વહેલા છોડી દેવામાં આવે. આ પરિપત્રને લઈને વિશ્વ હિન્દુ પરિષદ લડાયક મૂડમાં આવી ગયું. વિરોધ પ્રદર્શન કર્યું. શિક્ષણ સમિતિની કચેરી ખાતે એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું. વિશ્વ હિન્દુ પરિષદનું કહેવું છે કે જો શિક્ષણ સમિતિ દ્વારા આ પરિપત્ર પરત નહીં લેવામાં આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરાશે. તો આ સમગ્ર મામલે શિક્ષણ સમિતિના શાસનાધિકારીઓ જણાવ્યું કે શિક્ષણ સમિતિ દ્વારા વર્ષોથી આ પ્રકારનો પરિપત્ર કરાય છે. જે શાળામાં 80%થી વધુ મુસ્લિમ વિદ્યાર્થીઓ હોય ત્યાં પરિપત્ર લાગુ કરી શકાય છે. સુરતના ડાયરામાં થયો ડોલરનો વરસાદ. સુરતના લોક ડાયરામાં કલાકારો એવી જમાવટ કરી કે ડોલરનો વરસાદ થયો. કલાકાર પૈસાથી ઢંકાઈ ગયા. સુરતના કામરેજ પાસેના ખોલવાડ ગામે બુઢેશ્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે લોક ડાયરો યોજાયો હતો, જેમાં વિવેક સાંચલા સહિતના કલાકારો એકથી એક ચડિયાતા ભજનો લલકારી જમાવટ કરી હતી. લોકો ઝૂમી ઉઠ્યા હતા. લોકોએ ડાયરામાં પૈસાનો વરસાદ કરી દીધો હતો. ડોલર અને રૂપિયાની નોટોથી સ્ટેજ ભરી દીધું હતું. પશુપાલકો ફક્ત 100 રૂપિયામાં ગાય અને ભેંસનો વીમો ઉતરાવી શકશે. પશુપાલકો ફક્ત 100 રૂપિયામાં ગાય ભેંસનો વીમો ઉતારવી શકે છે. પશુધન વીમા સહાય યોજના અંતર્ગત 100 રૂપિયાથી ઉપરનું પ્રીમિયમ સરકાર ચૂકવશે. પશુઓના આકસ્મિક મોતના કિસ્સામાં પશુઓ પાલકોને 40,000ની સહાય મળશે. પશુધન વીમા સહાય યોજના અંતર્ગત પશુપાલકોને લાભ મળશે. 100 રૂપિયામાં દુધાળા પશુઓનો વીમો ઉતારાવી શકાશે. આગામી એપ્રિલ માસથી પશુધન વીમા યોજનાનો લાભ મળશે. જરૂરી દસ્તાવેજ સાથે આઈ ખેડૂત પોર્ટલ પર કરી શકાશે ઓનલાઈન અરજી. આ યોજનાનો પ્રાયોગિક ધોરણે સૌરાષ્ટ્રના પશુપાલકોને લાભ અપાયો હતો. હાલ રાજ્યભરમાં પશુધન વીમા સહાય યોજના લાગુ કરી દેવાય છે. શિહોરના વરલ ગામે સાવજના ધામમાં ગાયનું કર્યું મારણ. ભાવનગરના શિહોરમાં સિંહ ઘૂસી જતા લોકોના જીવ સંકટમાં મુકાયા. રાતના સમયે શિહોરના વરલ ગામે સિંહોએ એન્ટ્રી મારી હતી. ગામની શાળા નજીક સિંહ આંટા મારતા નજરે પડ્યા. અહીં સિંહોએ 2 ગાયોનું મારણ કર્યું. સિંહના શિકારથી લોકોમાં ફફડાટ ફેલાયો, કેમ કે ગામમાં આવેલી સરકારી માધ્યમિક શાળા અને તેની સામે આલ્ફા વિદ્યાલય પણ છે, જ્યાં નજીકમાંથી સિંહો પસાર થયા હતા. અહીં હોસ્ટેલમાં 350 જેટલા બાળકો રહે છે, જેમના જીવ સંકટમાં મુકાયા. વરલ ગામે 2 થી 3 સિંહ વાડી વિસ્તારમાં આવી જતા ખેતરોમાં પણ જતા લોકો ડરે છે. વરલ ગામે સિંહે કરેલા મારણને વન વિભાગને જાણ કરાઈ છે. આદિવાસીઓને દહેજ, દારૂ અને ડીજેમાં ખોટા ખર્ચ ન કરવા અપીલ કરાઈ. દાહોદના હાથીધરા ગામે 3 જિલ્લાનું આદિવાસી સમાજનું મહાસંમેલન યોજાયું, જેમાં આગેવાનોએ આદિવાસી સમાજના લોકોને સુધારવા માટે અપીલ કરી. દહેજ, દારૂ અને ડીજેના ખોટા ખર્ચ ન કરવા ઉપર વધારે ભારણ મુકાયું. લગ્નમાં થતા ખોટા ખર્ચ અટકાવી સંસ્કૃતિ મુજબ લગ્ન કરવા અપીલ કરાઈ. આ સંમેલનમાં આદિજાતિ પ્રધાન સહિત સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા. શિક્ષણ ઉપર વધારે ભાર આપવા હાકલ કરાઈ. સાંસદ જશવંતસિંહ બાબુરે સમાજને સુધારવા માટે અપીલ કરી, તો આદિજાતિ પ્રધાન કુબર ડિંડોરે દહેજ પ્રથા ઉપર પ્રતિબંધ કરી સમૂહ લગ્ન આયોજન કરવા અપીલ કરી. સાથે જ લગ્નમાં થતા ખોટા ખર્ચને પગલે સમાજ દેવાના બોજના પગલા મોટા શહેરો તરફ મજૂરી માટે હિજરત કરતા હોવાની પણ વિષય બન્યો છે. સુરતીઓ ખુલ્લી ગટરથી સાચવીને રહેજો. 10 ફૂટ ઊંડી ગટર ખુલ્લી જોવા ફરી એક વખત મળી છે. ખુલ્લી ગટરે 2 વર્ષના માસૂમનો ભોગ લીધો હોવા છતાં સુરતનું મનપા તંત્ર સુધરવા નામ નથી લઈ રહ્યું. રોડ પર ગટરના ઢાંકણાઓ ખુલ્લા જોવા મળતા લોકોમાં રોષ જોવા મળ્યો. સિંગણપોર 4 રસ્તા પર 10 ફૂટથી વધુ ઊંડી ગટર ખુલ્લી જોવા મળી, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પર જોખમ તોડાઈ રહ્યું છે. હજી થોડા દિવસ પહેલા જ ખુલ્લી ગટરમાં પડી જતા 2 વર્ષના બાળકનું મોત થઈ ગયું હતું. તેમ છતાં નગરોળ તંત્ર ગટરના ઢાંકણાઓ બંધ કરવાનું ભૂલી રહી છે. મેઇન રોડ હોવાથી અહીં અકસ્માતનો પણ ભય છે, ત્યારે પાલિકા કર્મીઓ ઢાંકણાની જગ્યાએ લાકડાનો ટુકડો મૂકીને સંતોષ માની રહ્યા છે. આ મામલે પાલિકાના કર્મચારીને સવાલ કરતા તેણે મીડિયા સામે બોલવાનો ઇનકાર કર્યો. સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા. સુરતમાં સોમવારે લોકોના ઘરે ઘરે કચરાના ઢગલા એમ જ રહ્યા. કોઈએ ન આવ્યું કચરો લેવા, કેમ કે સુરતમાં ડોર ટુ ડોર કચરો લેતા કર્મચારીઓ વિવિધ પ્રશ્ને હડતાલ પર ઉતર્યા. પગાર વધારા સહિતની માંગ સાથે કર્મચારીઓએ કામથી અળગા રહીને વિરોધ કર્યો. સુરતના બોમ્બે માર્કેટ ગાર્બેજ સેન્ટરમાં કર્મચારીઓએ કામ ધંધા મૂકી એક સ્થળે ભેગા થઈ ગયા. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ જતા સૂત્રોચ્ચાર કર્યા. જ્યાં સુધી પગાર વધારો નહીં થાય ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી. કર્મચારીઓની હડતાલથી રોડ પર કચરા ઉઠાવવાની વાહનોના થપ્પા લાગી ગયા. કર્મચારીઓએ કચરો ન ઉઠાવતા તંત્ર દોડતું થયું. કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને સમજાવવાના પ્રયાસ કરાયો. બુટલેગરે કારમાં એટલો દારૂ છુપાવ્યો કે પોલીસને કાઢતા કાઢતા પરસેવો છૂટી ગયો. કારની ટેલ લાઇટમાં દારૂ, પેટ્રોલની ટાંકીમાં દારૂ, ગિયર બોક્સમાં દારૂ, પાછળની સીટની અંદર દારૂ,
જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં એક બુટલેગરે કારમાં દારૂ છુપાવ્યો. પોલીસથી બચવા બુટલેગરે કારમાં દારૂ છુપાવવા માટે એવા ચોરખાના બનાવ્યા કે પોલીસ પણ માથું ખંજવાળતી રહી. રાજકોટ પોલીસે બાતમીના આધારે કારમાં દારૂ ભરીને આવતા બુટલેગરને પકડી પાડ્યો. કારની તપાસ કરતા કારમાંથી નાની મોટી 375થી વધુ દારૂની બોટલો મળી. પોલીસને ચકમો આપવા બુટલેગરે કારની ટેલ લાઇટ, પેટ્રોલની ટાંકી, ગિયર બોક્સમાંથી દારૂ છુપાવ્યો. આ બધી જગ્યાએ પોલીસને દારૂ કાઢતા પરસેવો છૂટી ગયો. પોલીસે બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. માંગરોળમાં ચોકીદાર જ ચોર નીકળ્યો, કેમિકલ ચોરીનો પર્દાફાશ. માંગરોળમાં ચોકીદાર જ ચોર નીકળ્યો. વાત છે સુરત જિલ્લાના માંગરોળની. જેને રખેવારી સોંપી હતી તે સિક્યુરિટી ગાર્ડ ટેન્કર ચાલક સાથે મળી કેમિકલ ચોરી કરતો હોવાનો પર્દાફાશ થયો. એલસીબીએ સાવા ગામની સીમમાં હાઈવે અડીને આવેલ ચૌધરી પેલેસના પાર્કિંગમાં દરોડા પાડ્યા, જ્યાં સ્થળ પર ગુજરાત પાસિંગના 4 ટેન્કર ઊભા હતા. જે ટેન્કરમાંથી પ્લાસ્ટિકની મોટા પાઇપ મારફતે બેરેલોમાં કેમિકલ કાઢવામાં આવી રહ્યું હતું. પોલીસે સ્થળ પરથી 3 ડ્રાઈવરની ધરપકડ કરી અને એક સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ઇસમની ધરપકડ કરી, જ્યારે 2 મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કર્યા. પોલીસે ઘટના સ્થળેથી સ્ટારની મોનોમાર કેમિકલના 14 કેરબા અને 4 ટેન્કર પાઇપો મળી કુલ 2,70,00,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. મુખ્ય સૂત્રધાર ઝડપાયા બાદ જ હકીકત બહાર આવશે કે તેઓ કેટલા સમયથી કૌભાંડ આચરી રહ્યા હતા, કેમિકલ ક્યાં સપ્લાય કરાતું, કોણ ખરીદતું હતું, તેમજ અન્ય કોણ આ કૌભાંડમાં સામેલ છે. પાલનપુરમાં રેલવે ફાટકના અભાવે લોકોની જિંદગી જોખમમાં. પૂરપાટ જતી ટ્રેન અને ટ્રેનના પાટા પરથી જોખમી રીતે પસાર થતા લોકો. જીવલેણ દ્રશ્યો છે પાલનપુરના. પાલનપુર નજીક આવેલું લક્ષ્મીપુરા ગામના લોકોના જીવ રેલવે તંત્રના કારણે જોખમમાં મુકાયા. કેમ કે રેલવે વિભાગે ફાટક બંધ કરી દેતા લોકોને જીવના જોખમે રેલવેના પાટા પરથી આ પારથી પેલી પાર જવાનો વારો આવે છે. લક્ષ્મીપુરા ગામથી પાલનપુર શહેરને જોડતા માર્ગ પર પાલનપુર અમદાવાદની રેલવે લાઇન પસાર થઈ રહી છે. જો કે આ રેલવે લાઇન પર વર્ષો પહેલા ફાટકની સુવિધા હતી, પરંતુ 3 વર્ષ અગાઉ આ રેલવે લાઇન પરથી DFCCની લાઇન પસાર થતા રેલવે ફાટક કાયમી માટે બંધ કરી દેવાયો, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને પાલનપુર શહેરમાં આવવું હોય તો 6-7 કિલોમીટર ફરીને ટ્રાફિકવાળા માર્ગો પરથી પસાર થવું પડે છે. લોકો અહીં અંડરપાસ કે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવા અંગે માંગ કરી રહ્યા છે. જો તમે પ્રેમ લગ્ન કર્યા હોય તો છોટાઉદેપુરના આંબાખુંડ ગામે રહેવા 9 લાખ રૂપિયા આપવા પડે. જો તમે પ્રેમ લગ્ન કર્યા હોય અને તમારે છોટાઉદેપુરના આંબાખુંડ ગામે રહેવું હોય તો પહેલા 9 લાખ રૂપિયા ભરવા પડે. જી હા, ગામના પંચે તગલગી વિવાદિત નિર્ણય કર્યો છે. ગામની યુવતીએ પ્રેમ લગ્ન કરતા અનોખી સજા આપી. પ્રેમના દુશ્મનોએ ગામમાં રહેવું હોય તો 9 લાખ રૂપિયા આપવા પડશે એમ કહી પ્રેમી યુગલને ગામ બહાર કાઢ્યા. યુવતીએ યુવક સામે પ્રેમ લગ્ન કર્યા તો પંચે નિર્ણય કર્યો કે ગામમાં રહેવું હોય તો 9 લાખ રૂપિયા આપવા પડશે, નહીં તો ગામમાં પણ નહીં આવવાનું અને સંબંધીને ત્યાં વ્યવહારે નહીં રાખવાનું. કેમ કે યુવતીના માતા પિતા જે યુવક સાથે લગ્ન કરાવવાના હતા તે લગ્ન યુવતીને મંજૂર ન હતા. અંતે યુવતીએ અન્ય યુવક સાથે રજિસ્ટર મેરેજ કરી લીધા અને યુવકના પરિવાર પર આરોપ લાગ્યો કે યુવતીને ભોળવીને ભગાડી યુવક ભગાડી ગયો. ત્યારે યુવતીએ પોલીસ સમક્ષ હાજરથી કહ્યું કે મેં મારી મરજીથી આ લગ્ન કર્યા. તો બીજી તરફ પંચે કહ્યું કે ગામમાં રહેવું હોય તો 9 લાખ યુવતીના પરિવારને આપો, નહીં તો બહિષ્કાર કરાશે. ત્યારે હાલ તો યુવતીએ કલેક્ટરને પત્ર લખી ન્યાયની માંગ કરી છે. નવું વાહન લેશો તો પણ ચાલશે જૂની નંબર પ્લેટ. હવે જૂના નંબરને નવા વાહનમાં લગાવી શકાશે. મતલબ કે જો તમે જૂનું વાહન વેચીને કે સ્ક્રેપમાં આપીને નવું વાહન ખરીદી રહ્યા છો અને જૂના નંબરને જ નવા વાહનમાં લગાવવા માંગો છો તો હવે એ શક્ય બનશે. જેના માટે વાહન વ્યવહાર વિભાગે પરિપત્ર પણ જાહેર કર્યો. પરંતુ હવે તમે 2 પ્રકારના કિસ્સામાં તમારો જૂનો નંબર નવા વાહનમાં ઉપયોગમાં લઈ શકશો. જેમાં પહેલું એ કે જો તમે તમારું હાલનું વાહન અન્ય વ્યક્તિને વેચી રહ્યા છો અને નવું વાહન ખરીદી રહ્યા છો તો તમે નંબર રિટેન કરવા માટે અરજી કરી શકશો. અરજી માન્ય રહ્યા બાદ તમારા નવા વાહન માટે તમે જે વાહન વેચ્યું છે એનો જ નંબર લગાવવાની મંજૂરી મળશે. જ્યારે તમારું જૂનું વાહન જેમણે ખરીદ્યું છે તેમને નવો નંબર ફાળવવામાં આવશે. બીજી સ્થિતિ એ હશે જ્યારે તમારું વાહન સ્ક્રેપ થતું હોય ત્યારે પણ તમે નવા વાહન માટે એ જ નંબર પ્લેટ રિટેન કરવાની અરજી કરી શકો છો. જૂના વાહનો નંબર રિટેન કરવા માટે કેટલીક શરતો છે, જેમાં પહેલી શરત એ છે કે જૂના અને નવા વાહનની માલિકી એક જ વ્યક્તિની હોવી જોઈએ. રિટેન કરવામાં આવેલા નંબરની સામે ખરીદાયેલા નવા વાહનને રિટેન કરવા નંબર ફાળવવાની પ્રક્રિયા 90 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે અને 90 દિવસની સમય મર્યાદા બાદ રિટેન કરેલ નવા નંબર વાળા વાહનને ફાળવી શકાશે નહીં. અમરેલીના ધારીમાં કુવામાં ખાબકેલા દીપડાનું રેસ્ક્યુ કરાયું. ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેન્જમાં કોઠારિયા રાઉન્ડના નીથલી ગામની સીમમાં કુવામાં દીપડો ખાબક્યો હતો. દીપડો કુવામાં પડ્યો હોવાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ખુલ્લા કુવામાં વન વિભાગ દ્વારા પાંજરું ઉતારી દોરડાથી દીપડાને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. દીપડાની હેલ્થની ચકાસણી માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો હતો. આપણું